હેલો નમસ્કાર ટુ એવરી સ્ટુડન્ટ. અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીશું વિભાગ F માં સમ નંબર 6 અને સમ નંબર 7. જો કે સેશન આપણું વિભાગ F નું છેલ્લું છે, સાથે સાથે ચેપ્ટર નું પણ છેલ્લું સેશન છે, તો ઇમ્પોર્ટન્ટ તો રહેવાનું છે. હજુ પણ આપણે ક્યાંક કોઈ એવો સમ શીખવાનો બાકી છે જે બોર્ડના પોઈન્ટ્સ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ પણ છે. ચલો સેશનની શરૂઆત કરીને પહેલા જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દો ફટાફટ સબસ્ક્રાઇબ, જેથી કરીને આવા જ વિડીયો સર્વપ્રથમ પહેલા મળી જાય તમારી પાસે. ચલો ગણીએ છીએ દાખલા નંબર 6. નીચે આપેલી માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો અને x બરાબર 30 માટે y ની કિંમતનો અંદાજ મેળવો. ચલો n આપેલા છે, સિગ્મા x સિગ્મા y છે, સિગ્મા xy દેખાય છે, તો ચોક્કસપણે આપણે સૂત્ર જે મૂકીશું એ કયું મૂકીશું? xy નું સૂત્ર જ આપણે એમાં મૂકવાના છીએ. સિગ્મા x સ્ક્વેર આપેલા છે અને જોડે જોડે ઓગસ્ટ 2020 માં દાખલો પૂછાયેલો છે. ઓકે, શરૂ કરીએ છીએ આપણે સ્ટેપ બાય સ્ટેપ. સર્વપ્રથમ x બાર, કયું સૂત્ર? સિગ્મા x અપોન n. x બાર ની જોડે કયું મૂકી દેવાનું? y બાર નું, સિગ્મા y અપોન n. ચલો સિગ્મા x કેટલા છે? 250 અને 300. તો 250 ના છેદમાં 10 એટલે કે 25 અને 300 ના છેદમાં 10 એટલે જવાબ છે 30. હવે આપેલી માહિતી આપણી પાસે xy ની છે, માટે b બરાબર કયું સૂત્ર? n ઇન્ટુ સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y ડિવાઈડ બાય n ઇન્ટુ સિગ્મા x નો સ્ક્વેર માઇનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર. ચલો ક્રમશઃ બધી કિંમત આપણે મૂકતા જઈએ. n છે આપણી પાસે 10, સિગ્મા xy છે આપણી પાસે 7900, સિગ્મા x અને y તો અહીંથી પણ તમને મળી જાય, 250 ગુણ્યા 300 બરોબર છે. સિગ્મા x અને સિગ્મા y. નેક્સ્ટ n કેટલા છે આપણી પાસે? 10. સિગ્મા x સ્ક્વેર કેટલા છે? તો એ છે આપણી પાસે 6500. કરવાનો છે 250 નો વર્ગ. ચલો પહેલા ગુણાકાર કરીએ. 7900 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 79000. 25 તરી 75 એટલે 75000. 6500 ગુણ્યા 10 એટલે 65000 અને 25 નો વર્ગ એટલે 625. 2 શૂન્ય વધારે એટલે 62500. ચલો માઇનસ કરીએ તો કેટલા આવે છે? 4000. 65000 માંથી 62500 છે એટલે કેટલા વધશે? 2500. હવે નહીં ફાવે, કેલ્સી લેવું પડશે. તમે લઈ લો કેલ્સી હાથમાં. 4000 છેદમાં 2500 એટલે જવાબ કેટલો આવશે? 1.6. સિમ્પલ. ચલો a બરાબર y બાર માઇનસ b ઇન્ટુ x બાર અને ફાઇનલી આપણે શોધવાનું છે y કે બરાબર a પ્લસ b ઇન્ટુ x. ચલો કિંમત આપણે મૂકીએ. y બાર આપણી પાસે છે કેટલા? 30. b કેટલા છે? 1.6 અને x બાર કેટલા છે? 25. તો 30 માઇનસ કરો કેલ્સીમાં 1.6 ગુણ્યા 25 એટલે જવાબ કેટલો મળે છે આપણને? 40. તો ફાઇનલી જવાબ કેટલો થશે? -10. -10 પ્લસ 1.6 x. આ સમીકરણ મળ્યું. દાખલામાં આપણને આપેલું છે કે x બરાબર કેટલા મૂકવાના છે? 30 મૂકવાના છે. તો લખાય x બરાબર 30 મૂકતા. ચલો શરૂ કરીએ છીએ. -10 પ્લસ 1.6 ગુણ્યા 30 -10 પ્લસ 16 તરી 48. 30 છે એટલે જવાબ કેટલો આવશે આપણો? 48. તો ફાઇનલી તમારો આન્સર કેટલો થશે? 38. કેલ્સીનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. બરાબર છે. ચલો તો આ તમારો થયો જવાબ. તમે કહેશો સર આમાં શું નવું છે? આ તો આપણે ક્યાંક કરીને જ આવ્યા છીએ, છે ને, વિભાગ ડી ની અંદર. પણ કઈ વાંધો નહીં, આ તો તમને ફાવે છે. પણ આ દાખલાનું શું? ખૂબ મહત્વનો દાખલો છે. આજનું સેશન સ્પેશિયલી આપણે આ દાખલો શીખવા માટે જ ભેગા થયા છીએ. જુઓ, જેમ ચેપ્ટર 2 ની અંદર હતું ને કે આ અવલોકનની બદલે આ અવલોકન લેવાઈ ગયા છે, તો એ પ્રમાણે આપણે દાખલો કરવાનો છે.
ચલો n 12 છે, સિગ્મા x 30 છે, સિગ્મા y 5 છે, સિગ્મા xy 344 છે અને જોડે તમને આપેલું સિગ્મા x સ્ક્વેર 670 છે. એટલે ખબર પડી ગઈ કે આપણે xy નું સૂત્ર કરવાનું છે. હવે રકમ વાંચીએ. પાછળથી એવું માલુમ પડ્યું કે એક અવલોકનની જોડ 10, 14 ને બદલે 11 અને 4 લેવાઈ ગઈ છે. એટલે કે આ અવલોકન કેવું છે? ખોટું અવલોકન છે. આ અવલોકન કેવા છે? ખોટા અવલોકન છે. અને અહીંયા તમને જે આપ્યા છે 10 અને 14 એ અવલોકન કેવા છે? સાચા અવલોકન છે. પહેલા તો તમે કોઈ દાખલો ગણો આવો તો પહેલા આટલું કન્ફર્મ કરી લેવાનું કે સાચા અવલોકન કયા અને ખોટા અવલોકન કયા. હવે એમાં તમને ખબર છે x અને y ની કિંમત તમને આપેલી છે. લેવાઈ ગઈ હોય તો તે ઉપરયુક્ત માપોને સુધારીને તે પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો અને x બરાબર 5 માટે y નું અનુમાન કરો. ઓકે, પહેલા તો આપણે ડેટા બધો સુધારવો પડશે. ચલો, તો સુધારવા માટે જરૂર પડશે આપણે છરીની. અરે એ રીતે નહીં સુધારવાનું. સુધારવાનો મતલબ આપણે ક્યાંક પરિવર્તન, ક્યાંક ચેન્જીસ કરવાના છે. ચલો ત્યારે કરી દઈએ. શું આપેલું છે? સિગ્મા એક્સ બરાબર, ત્યાર પછી સિગ્મા વાય બરાબર, જે માહિતી આપેલી છે પહેલા લખી લઈએ. સિગ્મા એક્સ વાય, સિગ્મા એક્સ વાય અને આપેલી છે સિગ્મા એક્સ નો સ્ક્વેર. બસ આટલી માહિતી આપેલી છે. હવે એ માહિતીની આપણે બધી વેલ્યુ લખીએ. 30, 5, 344 અને છેલ્લે આપેલું છે આપણને 670. ચલો, આટલી ખબર પડી બધાના? યસ સર, અમને ખબર પડી ગઈ. આટલો તો ખ્યાલ છે ને? જે માહિતી હતી મેં લખી નાખી. હવે સાચું અવલોકન પ્લસ થાય, ખોટું અવલોકન માઇનસ થાય. તો આપણે કરીશું સાચું અવલોકન પહેલા પ્લસ. કયું છે સાચું અવલોકન? તો આપણને એ કીધું છે સાચું અવલોકન x કેટલા છે? 10, y કેટલા છે? 14. તો x માં લખીશું 10, y માં લખીશું 14. xy નો મતલબ થાય બંનેનો ગુણાકાર. યાદ રાખજો, xy છે તો xy નો ગુણાકાર હું લખીશ અહીંયા 140 અને અહીંયા x નો સ્ક્વેર છે તો x નો સ્ક્વેર 10 નો વર્ગ કેટલો થાય? 100 થાય. બોલો કેટલું સિમ્પલ, વેરી સિમ્પલ. એ જ રીતે હવે ખોટું અવલોકન છે માઇનસ કરીશું. તો ખોટા અવલોકનમાં xy કેટલા છે? 11 અને 4. તો અહીંયા આપણે લખીશું x 11 ખોટા છે, y 4 ખોટા છે. xy એટલે ખોટાનો ગુણાકાર કેટલો થાય? 11 ચોક 44 અને x નો સ્ક્વેર એટલે 11 નો વર્ગ થાય 121. ચલો હવે આપણે કરી નાખીએ બધું જ પ્લસ માઇનસ. કેલ્સી લઈ લો હાથમાં. 30 પ્લસ 10 માઇનસ 11 એટલે જવાબ આવશે 29. આવે છે બધાને? કેલ્સી મારી સાથે કરતા જજો તમે લોકો. ચલો 5 પ્લસ 10 કેટલા આવશે? 15. કેલ્ક્યુલેટ કરો. ત્યાર પછી 344 140 એટલે જવાબ કેટલો આવશે? 440. કેલ્સીમાં કરવાનું 344 પ્લસ 140 માઇનસ 44 અને છેલ્લે છે 670 પ્લસ 100 માઇનસ 121. જવાબ છે 649. ઇઝ ધેટ ક્લિયર? એકદમ ઈઝી. ચલો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જે સ્ટેપ આપેલા છે બધા ગણતા જઈએ. પહેલું છે x બાર. x બાર બરાબર શું? સિગ્મા x અપોન n. પછી y બાર. y બાર ની ફોર્મ્યુલા શું? સિગ્મા y અપોન n. ચલો સિગ્મા x કેટલા છે આપણી પાસે? નવા 29. n કેટલા હતા આપણી પાસે? તો કે n છે 12. તો એ લખવાના 12. સિગ્મા y કેટલા છે? 15. 15 ના છેદમાં કેટલા? 12. ચલો કેલ્સીમાં કરો. 29 ભાગ્યા 12 એટલે જવાબ મળશે 2.42 અને અહીંયા આપણે કરીશું 15 ભાગ્યા 12 એટલે જવાબ મળશે 1.25. ચલો નેક્સ્ટ સ્ટેપ કયું છે આપણા માટે? બી. તો બી બરાબર n ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય ડિવાઈડ બાય n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ નો હોલ સ્ક્વેર. ચલો કિંમત મૂકતા જઈએ.
n છે આપણી પાસે 12, સિગ્મા xy મળ્યો છે આપણને 440, સિગ્મા x અને y છે 29 ગુણ્યા 15 ડિવાઈડ બાય n છે આપણી પાસે 12, સિગ્મા x સ્ક્વેર છે 649 માઇનસ 29 નો વર્ગ. ખ્યાલ આવ્યો ને? નવી કિંમત બધી લેવાની છે, જૂની લેવાની નથી. ચલો કેલ્સી લઈ લો હાથમાં. 440 ગુણ્યા 12 એટલે જવાબ મળશે 5280 માઇનસ 29 ગુણ્યા 15 એટલે જવાબ મળશે અહીંયા તમને 435. નેક્સ્ટ 649 ગુણ્યા 12 એટલે 7788 તમને જવાબ મળશે. એમાંથી માઇનસ કરીએ 29 નો વર્ગ એટલે 841. ચલો બાદબાકી કરો આપણે. 5280 માઇનસ 435 જવાબ છે 4845. છેદ કરીએ 7788 માઇનસ 841 એટલે થશે 6947. ચલો ડિવાઈડ કરો. 4845 ભાગ્યા 6947 એટલે જવાબ મળશે 0.70. બરોબર, 6947 છે એટલે જવાબ થઈ જશે 0.70. ચલો નેક્સ્ટ સ્ટેપ કોમન છે બધું જ. a બરાબર y બાર માઇનસ b ઇન્ટુ x બાર અને ફાઇનલી સ્ટેપ છે y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ x. ચલો સ્ટુડન્ટ્સ હવે આપણે કિંમત મૂકીએ. y બાર કેટલા છે આપણી પાસે? 1.25 માઇનસ b કેટલા મળ્યા? 0.70 અથવા 0.7 લખો તો પણ સાચું. x બાર 2.42. ચલો કેલ્સી ની અંદર ગણતરી કરો. 0.7 ગુણ્યા 2.42 એટલે જવાબ મળે 1.69. તો કરીએ કેલ્સીમાં. 1.25 માઇનસ 1.69 એટલે જવાબ આવશે માઇનસ 0.44. એ જ આપણે અહીંયા મૂકીએ માઇનસ 0.44 પ્લસ 0.70x. શું દાખલામાં તમને x આપેલું છે? x બરાબર આપેલા છે 5. તો લખાય અહીંયા x બરાબર 5 મૂકતા માઇનસ 0.44 પ્લસ 0.7 ગુણ્યા 5 તો માઇનસ 0.44 પ્લસ કેલ્સીમાં કરો 0.7 ગુણ્યા 5 એટલે 3.5. 3.5 માઇનસ 0.44 એટલે જવાબ આવશે તમારો 3.06. ચલો એકદમ ઈઝી. ખ્યાલ આવી ગયો? બસ આ સાથે આપણે સેક્શન F છે જેનો સૌથી મહત્વનો સમ છે દાખલા નંબર 7 એ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. ખાસ તેની સાથે સાથે આપણું જે ચેપ્ટર નંબર 3 જે ચાલી રહ્યું હતું નિયત સંબંધ એ પણ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. પરંતુ હા આપણે નેક્સ્ટ સેશનમાં નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે તો ચેપ્ટર 3 ની સારી રીતે પ્રેક્ટિસ કરો. ચેપ્ટર 2 આવડશે એટલે ચેપ્ટર 3 તમને ડેફિનેટલી આવડશે. અને એઝ કમ્પેર ટુ ચેપ્ટર 2 ની સાથે ચેપ્ટર 3 થોડું ઈઝી છે, માત્ર તમારે થોડું ધ્યાન રાખવાનું છે. કમ્પ્લીટ. તો આ સાથે આપણે પાર્ટ 1 પણ પૂરો થઈ જાય છે યુટ્યુબ ચેનલ ઉપર. એટલે નવા સેશનની અંદર આપણે પાર્ટ 2 સ્ટાર્ટ કરવાના છે અને બધાનું હોટ ફેવરિટ ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે. એ કયું છે એ નવું સેશનમાં જ્યારે આપણે મળીએ ત્યારે આપણને ખ્યાલ આવશે. તો બસ ડિસ્ક્રિપ્શનની અંદર બધી લિંકો આપેલી છે, ખાસ ડાઉનલોડ કરીને જુઓ અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે જરૂરથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ખાસ તમારા મિત્ર, ફ્રેન્ડ સર્કલ, નેબર્સને બધાને જ ઇન્ટિમેટ કરી દો અને બેલ આઇકન ખાસ ઓન કરવાનું ભૂલતા નહીં, હા, જેથી કરીને ડાયરેક્ટ તમને આવા જ વિડીયો તમારી સુધી પહોંચી શકે છે. તો મળીએ છીએ આપણે એક નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય, હેવ અ નાઇસ ડે.